જામનગરમાં મનપાએ ફરી 1404 આવાસમાં 24 બ્લોક પર ડિમોલેશન કર્યું હતું। અંધા આશ્રમ પાસે આવેલા આવાસમાં મનપાની વિવિધ ટીમો દ્વારા ઇટાચી મશીન મારફતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તેમજ અગાઉ મનપા દ્વારા સ્થાનિકોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આ કામગીરીમાં ફાયર, પોલીસ, પીજીવીસીએલ અને એસ્ટેટ શાખા જોડાઈ હતી। આજરોજ જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર તેમજ નાયબ કમિશનર શ્રી ડીએન ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સિટી એજન્સી ભાવેશભાઈ જાની સાથે સંકલનમાં રહી અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા, સિક્યોરિટી શાખા, સ્લમ શાખા, લાઇટ શાખા, પીજીવીસીએલ વિભાગ તેમજ પોલીસ વિભાગ આ તમામ વિભાગના સહયોગથી આજે 1404 આવાસના જે જર્જરિત બ્લોક છે તે પૈકી બ્લોક નંબર 63 અને 64 એ બે બ્લોક મળી અને કુલ 24 યુનિટનું બાંધકામ છે એ પાડતોડ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે। સમગ્ર આ ડિમોલિશનમાં કાળજી લેવામાં આવેલી છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવેલ છે। આસપાસના બ્લોક જે છે એ પણ ખાલી કરવામાં આવેલ છે અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવેલ છે। આ રીતે તકેદારીના તમામ પગલાં લઈ અને આ ડિમોલિશન છે એ પ્રગતિમાં છે અને આ તમામ 1404 આવાસના જે ધારકો છે એને મહાનગરપાલિકા વતી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ તમામ જર્જરિત આવાસો છે એ તાત્કાલિક સંપૂર્ણપણે જો ખાલી કરી આપવામાં આવશે તો આ ડિમોલિશનની ઝુંબેશ છે એ અવિરત ચાલુ જ રાખવામાં આવશે, જેથી કરી અને અહીં જે સરકારની રીડેવલપમેન્ટ પોલિસી છે એના અંતર્ગત પીપીપી ધોરણે નવા આવાસો બનાવવાનું કામ જે છે એ પણ ઝડપથી શરૂ કરવામાં આવશે અને જે આવાસ ધારકોએ પૂરેપૂરા પૈસા ભરી દીધેલા છે, જે સરકારની પોલિસી પ્રમાણે જે લોકો આને લાયક ઠરશે એ તમામને અહીં નવા આવાસો અને નવું ઘર બનાવવાનો આ શુભ હેતુ જામનગર મહાનગરપાલિકા છે એ લઈ અને આજે અહીં ફરી આવી છે, તો તમામને સહકાર આપવા વિનંતી છે।